i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લામાં આવેલ ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારી ભાઈઓ છેલ્લા કહેવાય છે કે 5-7 દિવસથી ઉપવાસો પર ઉતર્યા છે અને 2 દિવસ પહેલા 7મા પગાર પંચ બાબતે વધારો કરવાની માંગ સાથે પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ થયો હતો અને કહેવાય છે કે વિપક્ષ અને પક્ષના કાઉન્સિલરોને પાલિકા ભવનની બહાર પણ જવા ન દીધા હતા। તે ખૂબ જ શરમની ઘટના બનવા પામી હતી, જ્યારે બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા પાલિકા પ્રમુખને બહાર લઈ જવાના પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યા હતા। પાલિકા પ્રમુખે ધક્કે પણ ચડ્યા હતા। બીજી બાજુ પાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેન બાજુમાં આવેલ ટેલિફોન ટાવર પકડી અને નીચે ઉતર્યા હતા અને ભાગવામાં સફળ રહ્યા હતા। આ હડતાલ ક્યારે પૂર્ણ થશે, શહેરીજનો કહી રહ્યા છે। વધુમાં જાણવા મળેલ છે કે હડતાલના કારણે શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહ્યા છે। રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે। શાળા, કોલેજો, બેંકો પાસે તેમજ રહેણાંક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર કચરાના ઢગલાથી દુર્ગંધ વ્યાપી છે। ત્યારે શું ખંભાતના હાલના શાસકો પોતાની મનમાનીથી સત્તા કરતા હતા તે ભૂલીને હવે પ્રજા કાર્યોમાં ધ્યાન આપશે? શહેરમાં અનેક જગ્યાઓએ કચરાના ઢગલા અને ગટરો ઉભરાય છે। સ્થાનિક રહીશો, નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ન્યૂઝ પાસે ખંભાતના શહેરના અસંખ્ય જગ્યાઓમાં વિસ્તારોના જાહેર માર્ગો પર જ્યાં જ્યાં ગંદકી છે તેના સેંકડો વિડીયો અને પ્રજાના મંતવ્યો ઉપસ્થિત છે। ત્યારે શું આવનાર સમયમાં હાલના સત્તાધીશો શહેરની સ્વચ્છ બતાવશે કે પછી હજુ પણ શહેરીજનોને શહેરમાં કચરાના ઢગલા જોવા મળશે? બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ખંભાતની નગરપાલિકા જો અહીં બધા બાળકો માંદા પડે છે, સમજણ પડતી નહીં કોઈને। કેટલા સમયથી આ સફાઈ થઈ નથી? આ 15 દિવસ લગભગ થયા છે, કોઈ આવતું નહીં ને અમારે વેચવાનું બધું એવી રીતે